ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને રોકડા રૂપિયા મેળવવાની બહાને લોકો સાથે છેતરપિંડી આચરીને કરોડોના ટ્રાન્ઝેક્શન કરવાના એક મોટા કૌભાંડનો સુરત પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે એક એસઆઈટીની રચના કરીને તપાસ હાથ ધરી હતી, જેમાં 31 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન સામે આવ્યા છે. આ કેસમાં પોલીસે એક આરોપી સતીશ વાવલિયાની ધરપકડ કરી છે, જ્યારે અગાઉ એક આરોપી હાર્દિક વાવલિયા પણ ઝડપાઈ ચૂક્યો છે. આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર મયુર તળાવિયા હજુ પણ વોન્ટેડ છે. યોગી ચોકના પવિત્રા પોઈન્ટમાંથી એક ઓફિસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસે આ ઓફિસમાં તપાસ કરતા 250 જેટલા ક્રેડિટ કાર્ડ, 20 બેંક એકાઉન્ટ, 10 સ્વાઇપિંગ મશીન અને મોટી માત્રામાં પાસબુક મળી આવી હતી. આ ગેરકાયદેસર પ્રવૃત્તિની ગંભીરતા જોતા પોલીસે તાત્કાલિક એસઆઈટીની રચના કરી હતી. એસઆઈટીની તપાસમાં સામે આવ્યું કે આ ટોળકી ખોટા ઉદ્યમ સર્ટિફિકેટના આધારે અલગ અલગ બેંકોમાં કરંટ ખાતાઓ ખોલાવીને સ્વાઇપિંગ મશીન મેળવતી હતી. આ આરોપીઓ ગ્રાહકો પાસેથી ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરીને તેમને રોકડા રૂપિયા આપતા હતા અને બદલામાં 1.2% લઈને 1.6% કમિશન લેતા હતા. પોલીસ તપાસમાં આ ટોળકીએ ખોટી ફર્મના નામે બેંકોમાં ખાતા ખોલાવ્યા હોવાનું બહાર આવ્યું છે. આ ફર્મ્સના નામ માધવ કિરાણા, રાઘવ એન્ટરપ્રાઇઝ, પટેલ કિરાણા અને રિચ વુમન હતા. પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. जिसमें अगर 1.5 से 2% प्रॉफिट देखा जाए तब भी 60-70 लाख रुपए का इनका सिर्फ प्रॉफिट बन के आता है। इसमें इन्होंने माधव किराना, राघव एंटरप्राइज, रिच वुमेन फर्म ऐसे करके डुप्लीकेट फर्म्स बनाए और इन डुप्लीकेट फर्म्स के नाम पे इन्होंने पॉइंट ऑफ सेल मशीन ली और उन मशीन से इन्होंने सारा ट्रांजैक्शन किया। बहुत किस्सों में ऐसा भी हमारे पास सामने आया है कि ये लोग जो स्वाइपिंग मशीन है, स्वाइपिंग मशीन को यूज़ करके ट्रांजैक्शन करते हैं और फिर लास्ट में ये दुकान बंद करके चले जाते हैं। इससे लोगों में पहले ये भरोसा जीतते हैं, बाद में उनके साथ ये छेतरपिंडी करते हैं। टोटल 3 आरोपी इसमें हैं, हार्दिक ववालिया, सतीश ववालिया और मयूर तलाविया। इसमें हमने 2 आरोपियों को पकड़ लिया है और इसमें हम पूरा एक वो देख रहे हैं कि और भी बहुत सारे जो भी इस तरह के इंस्टीट्यूट्स हैं जो कि इस तरह का काम कर रहे हैं, गैर कायदेसर लूप होल्स को इस्तेमाल करके लोगों के साथ छेतरपिंडी करने का प्रयास कर रहे हैं, उनको हम बिल्कुल नहीं छोड़ने वाले हैं। सरथाना विस्तार में हम एक चेतावनी भी देने वाले हैं कि अगर कोई इस तरह का काम कर रहा है जो कि गैर कायदेसर है तो उसको तुरंत बंद कर ले। पुलिस एकदम सजग है और आप पे कड़क कार्रवाई की जाएगी।